ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 12 પ્રશ્ન 8મો એક ગોળાકાર કાચના વાસણનો ઉપરનો ભાગ નળાકાર છે. એ ગોળાકાર શું છે? વાસણ છે. વાસણ, ગોળાકાર વાસણ. એનો ઉપરનો ભાગ કેવો છે? નળાકાર. નળાકાર, ઉપરનો ભાગ નળાકાર. સમજાય છે? હા કે ના? આવી રીતે એક વાસણ છે, જોઈશું ને ચંબુ જેવો. હા, આનો ઉપરનો ભાગ કેવો છે? નળાકાર. નીચેનો ભાગ કેવો છે? ગોળાકાર. નળાકારની ઊંચાઈ 8 સેમી છે. ભાઈ, આ નળાકારની ઊંચાઈ, આ નળાકારની ઊંચાઈ કેટલી છે? 8 સેન્ટીમીટર. અને તેનો વ્યાસ 2 સેન્ટીમીટર. આ વ્યાસ કેટલો છે? 2 સેન્ટીમીટર. ગોળાકાર ભાગનો વ્યાસ 8.5. આ ગોળાકાર ભાગ છે. આનો વ્યાસ કેટલો છે? 8.5 સેમી. સમજાય છે? એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે. બાળક શું માહિતી પ્રાપ્ત કરે છે? કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ઘન છે. જો આમાં પાણી ભરી દો તો પાણીનું ઘનફળ કેટલું છે? 345 સેન્ટીમીટરનો ઘન છે. એવું બાળક માહિતી પ્રાપ્ત કરે છે. જવાબ સાચો છે કે નહીં તે ચકાસ. અને આપેલું છે કે ઉપરના માપો તેના અંદરના ભાગના જ માપો છે. અને પાઈ બરાબર 3.14 લો. બહુ મસ્ત દાખલો છે, ગણતરીમાં મજા આવે એવો દાખલો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપેલું છે તે લખીએ. શું આપેલું છે સૌથી પહેલા બોલો? ગોળા માટે, ગોળાકાર ભાગ માટે. ગોળાકાર ભાગ માટે. ભાઈ, ગોળાકાર ભાગ માટે માત્ર ત્રિજ્યા જ જોઈએ. અને ત્રિજ્યા કેટલી આપેલી છે? ત્રિજ્યા નથી આપેલી, વ્યાસ આપેલો છે. શું આપેલો છે? વ્યાસ. વ્યાસ એટલે કેપિટલ ડી. ઉપરના માટે સ્મોલ ડી, સ્મોલ આર કહીશ. સમજાય છે? કેપિટલ ડી કેટલો છે? 8.5 સેન્ટીમીટર. તો બોલો ત્રિજ્યા કેટલી થશે? 8.5 ભાગ્યા 2 સેન્ટીમીટર. સમજાય છે? ખ્યાલ આવ્યો? અને બીજું શું આપેલું છે? નળાકાર માટે. ઉપર નળાકાર છે ને, તો નળાકાર માટે તો સીધી ઊંચાઈ h આપી દીધી, સ્મોલ h કહી દઉં છું. કેટલી? 8 સેમી. અને વ્યાસ સ્મોલ ડી કેટલો આપેલો છે? 2 સેમી. તો બોલો ત્રિજ્યા સ્મોલ આર કેટલી થશે? 1 સેમી. થાય કે ન થાય? બાળક શું માહિતી પ્રાપ્ત કરી છે? પાણીનું, એમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર નો ઘન છે. તો આપણે એક કામ કરીએ, આનું ઘનફળ શોધી કાઢીએ. તો લખીશ પાત્રનું ઘનફળ બરાબર બોલો શું થશે? ગોળાનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. સમજાય છે? ગોળાનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. ચલો, ગોળાનું ઘનફળ કેટલું? ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? 4/3 પાઈ આર ઘન. પાઈ આર નો ઘન. અહીંયા આર ગોળાકાર માટે જો અહીંયા સ્મોલ આર લીધો છે, કેપિટલ આર લેવું પડશે. બરાબર ને? પાઈ કેપિટલ આર નો ઘન વત્તા નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર h. આ દાખલામાં આપણે પાઈ સામાન્ય નહીં કાઢીએ, કેમ કે પાઈની કિંમત શું આપેલી છે? 3.14. અને જે આ કિંમતો આપેલી છે ક્યાંય કેન્સલ થતી હોય એવું લાગતું નથી. એટલે ખાસ આ દાખલા માટે પાઈની કિંમત સામાન્ય કાઢીશું નહીં. પાઈની કિંમત એમ જ રાખીને ગણતરી કરીએ. ખાસ ધ્યાન રાખજો. 4/3 એમને. પાઈની કિંમત કેટલી? 3.14. એટલે 314/100 ગુણ્યા આર નો ઘન. બોલો આર કેટલો? 8.5/2. એમ લખી શકાય 85/2 ગુણ્યા 10 લખાય. એવો કેવો છે? ઘન એટલે કેટલી વખત? ઘન એટલે 3 વખત. 85/2
2 ગુણ્યા 10 85 ના છેદમાં 2 ગુણ્યા 10 સમજ પડી? આ કોનું છું? માત્ર ગોળા. હવે આકારનું એટલે પ્લસ નિશાનીથી છૂટું પાડું છું. પાઈ કેટલો? 314 ના છેદમાં 100. સ્મોલ આર કેટલો છે અહીંયા? 1. 1 નો વર્ગ એટલે 1 લખતો નથી અથવા લખી નાખીએ ચાલો 1 નો વર્ગ અને ગુણ્યા h કેટલો આપેલો છે? 8. ખ્યાલ આવ્યો? ચાલો ધ્યાન રાખજો. આ 2 દુ 4 થાય કે નહીં થાય? 4 કેન્સલ. આ 2 314 ના અડધા 157 થાય. 157 દુ 314. આપણે વર્તુળ દાખલામાં ઘણા બધામાં કર્યું છે, યાદ હશે તમને. 357 દુ 114 એટલે 2 પણ કેન્સલ. ઓકે, તો આપણે કરીશું 85 ગુણ્યા 85 ગુણ્યા 85 એના ગુણ્યા 157 એના ભાગ્યા 3. સમજાયું? ચાલો ધ્યાન રાખજો, ગણતરી કરીએ. સૌથી પહેલા 85 ગુણ્યા 85. ભાઈ તમારે 85 નો શું કરવાનો છે? વર્ગ. જ્યારે પાછળની સંખ્યા 5 હોય તેનો વર્ગ સાવ સહેલો. શું? કઈ રીતે? 8 દુ સૌથી પહેલા શું કરવાનું? 8 એમને લખવાના અને 5 નો વર્ગ 25 લખવાનો. 8 નો વર્ગ 100 અને પાછળ 2 શૂન્ય. સમજાય છે? આનો સરવાળો કરો. 5 2 0 2 8 ને 6 14 વધી 1 1 ને 1 2 24 25 એ 85 નો વર્ગ થાય. બીજી રીત શું છે આની? બીજી રીત મેં તમને શીખવાડી. 85 નો વર્ગ કરવો હોય તો પેલા 5 નો વર્ગ 25 લખવાનો. 5 દુ 10 10 અઠા 80 80 ની પાછળ 1 મીંડું. 8 નો વર્ગ 64 એની પાછળ 2 મીંડા. સમજાય છે? હા, એટલે અહીંયા ભૂલ થઈ કદાચ. ના બરાબર છે, જોઈએ. 5 0 5 2 8 ને 4 12 8 ને 4 12. હા, વધી 1 6 ને 1 7. કેટલો આવશે? 72 25 આવશે. 85 નો વર્ગ કેટલો આવ્યો? 72 25. એટલે આ 2 85 નો ગુણાકાર થઈ ગયો. એના ગુણ્યા હજુ 85 કરું છું. ધ્યાન રાખજો. 5 નો શૂન્ય 8 50 વધી 8 દુ 16 ને 4 20 નું વધી 8 દુ 16 ને 2 18 નો 8 વધી 8 સત્તા 56 56 ને 57. 5 જોડે ગુણાકાર 5 50 25 વધી 5 દુ 10 ને 2 વધી 1 5 દુ 10 ને 11 વધી 1 5 1 સત્તા 35 ને 1 36. 5 5 2 1 8 ને 6 14 નો 4 વધી 1 7 ને 8 8 ને 3 11 નો 1 વધી 1 5 ને 6. શું આવ્યો? 61 41 25. કોનો ગુણાકાર થયો? 85 85 85. હજી એના ગુણ્યા કેટલા કરીશ? 157. 61 41 25 61 41 25 એના ગુણ્યા કેટલા કરીશું? 157 ગુણ્યા 157. ખાસ ધ્યાન રાખજો. 7 નો શૂન્ય 5 નો શૂન્ય 1 વડે ગુણાકાર એટલે સંખ્યા બેઠી લખવાની. 5 2 1 4 1 6. 5 વડે ગુણાકાર કરવાનો એટલે 7 નો શૂન્ય 5 50 25 વધી 2 5 દુ 10 ને 2 12 વધી 1 5 ને 5 એકા 5 5 ને 1 6 5 ચોક 20 20 નું શૂન્ય વધી 2 5 એકા 5 ને 2 7 5 5 6 30. સમજાય છે? ચાલો હવે 7 વડે વાળો. 7 50 35 નો 5 વધી 3 7 દુ 14 14 ને 3 14 ને 3 17 વધી 1 7 એકા 7 ને 8 7 ચોક
7 ચોક 28 નો 8 વધી 2 7 એકા 7 ને 2 9 7 6 42 સરવાળો કરો 5 0 5 7 12 નો 2 વધી 1 8 ને 2 10 10 ને 5 15 ને 1 16 વધી 1 8 ને 2 10 10 ને 6 16 ને 1 17 નો 7 વધી 1 9 ને 1 10 ને 1 11 વધી 1 7 ને 2 9 ને 1 10 ને 4 14 વધી 1 1 ને 1 2 ને 4 6 6 ને 3 9 શું જવાબ આવ્યો 96 41 76 25 96 41 76 25 એના હજુ ભેગા કેટલા કરવાના છે 3 સમજાય છે એના ભેગા હજુ કેટલા કરીશ 3 કોના ભેગા બોલો 96 41 76 25 ભાગ્યા 3 ખાસ ધ્યાન રાખજો 3 તારીખ 9 શેષ 0 ઉપરથી 6 3 2 6 શેષ 0 ઉપરથી 4 3 એકા 3 શેષ 1 ઉપરથી 1 3 તારીખ 9 શેષ 2 ઉપરથી હવે 7 0 સોરી 2 7 આવશે 3 9 27 શેષ 0 ઉપરથી 6 3 2 6 શેષ 0 ઉપરથી 2 2 વડે ભાગ ચાલતો નથી એટલે અહીંયા 0 ઉપરથી 5 3 8 24 શેષ 1 ભાગ ન ચાલતો પોઈન્ટ અહીંયા 0 3 તારીખ 9 ચાલ્યા કરે શું જવાબ આવ્યો 32 13 92 08.3 ભાઈ પછી નીચે કેટલા શૂન્ય છે જુઓ 1 2 3 4 5 5 અહીંયા શૂન્ય આ તો અલગ છે 1 2 3 4 5 5 પોઈન્ટ આ બાજુ ખસેડો 1 2 3 4 5 શું જવાબ આવ્યો 321 પોઈન્ટ 39,208 3 વત્તા હવે આનો વારો સમજાય છે ચાલો અહીંયા શું છે 314 ગુણ્યા 8 જ કરવાના હતા તો કરી દઈએ 8 ચોક 32 વધી 3 8 એકા 8 8 ને 3 11 વધી 1 8 તારીખ 24 ને 1 25 સમજાય છે અહીં કેટલા શૂન્ય છે નીચે 2 તો અહીંયા પોઈન્ટ હોય 1 અને 2 એટલે શું જવાબ આવશે 25.12 આમાં કંઈક ભૂલ થઈ છે ના તો બરાબર જ છે શું આવ્યો 25.12 હવે બેનો સરવાળો કરીએ અહીંયા પોઈન્ટ પછી 2 અંક જ છે અહીંયા ઘણા બધા અંક છે તો 20 83 એમ લખી દઉં છું 20 83 એમ જ લખી દઉં છું 9 ને 2 11 વધી 1 1 ને 1 2 2 ને 3 5 પોઈન્ટ 5 ને 1 6 2 ને 2 4 3 શું જવાબ આવ્યો 346.51 પાછળના 2 અંક પછી ન લખી તો ચાલે તો શું લખી શકાય લગભગ આશરે જવાબ શું આવ્યો 346.51 સેન્ટીમીટરનો ઘન ખ્યાલ આવ્યો બાળક શું કહેતો હતો કેટલું ઘનફળ છે ભણેલા પાણીનું ઘનફળ કેટલું છે 345 પણ ખરેખર છે કેટલું 346.51 સમજાય છે એટલે બાળક જે માહિતી લઈ આવ્યો છે એ માહિતી કેવી છે ખોટી છે સમજાય છે તો સાચો જવાબ લખી દઈશું આમ
બાળકે પ્રાપ્ત કરેલ માહિતી કેવી છે? ખોટી છે. પાત્રનું સાચું ઘનફળ પાત્રનું ઘનફળ એટલે પાણીનું ઘનફળ. પાત્રમાં ભરેલ પાણીનું સાચું ઘનફળ કેટલું છે? 346.51 ઘન સેમી છે. ખ્યાલ આવે છે? થોડો જ ફરક છે. આ 345 ને 346.51 1.5 સેન્ટીમીટર ઘનનો ફરક છે. તો ફરક તે ફરક કહેવાય, ખોટું તે ખોટું કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે બાળક જે માહિતી લઈ આવ્યો છે કેવી છે? ખોટી. દાખલો સાવ સહેલો જ છે, પણ મેઇન વસ્તુ શું છે? ગણતરી. મેઇન વસ્તુ શું છે? ગણતરી. 85 નો 3 વખત ગુણાકાર કરવાનો, 157 વડે ગુણાકાર, એટલે કેટલી વાર ગણતરી થાય? એક વાર આ એનો ગુણાકાર 85 બીજી વાર, એની સાથે 157 ત્રીજી વાર, એના ભાગ્યા 3 ચોથી વાર, પોઈન્ટ ખસેડવાની પાંચમી વાર, આનો ગુણાકાર છઠ્ઠી વાર, પોઈન્ટ ખસેડવાની સાતમી વાર, આ બેનો સરવાળો આઠમી વાર. 8 વાર ગણતરી કરવી પડે છે. અને બધી ગણતરી અટપટી છે. છેદ ઉડે એવી એક પણ નથી. જો ખાલી આમાં તો બે કેન્સલ છે, બાકી તો કઈ કેન્સલ થતું નથી. સમજાય છે? અહીંયા 8મો પ્રશ્ન પૂરો થાય છે. લખી લો.